જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર. આજે જય ભીમ ગુજરાત ચેનલની ટીમ આવી છે નાંદોલ. નાંદોલ એટલે ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે તેનાથી માત્ર 22 કિલોમીટર દૂર અને અમદાવાદથી 30 કિલોમીટર દૂર છે. અને દહેગામથી માત્ર 10 કિલોમીટર દૂરના અંતરે આવેલું આ નાંદોલ ગામની અંદર આવનાર દિવસોમાં તથાગત ગૌતમ બુદ્ધનું બુદ્ધ વિહાર બનવા માટે જઈ રહ્યો છે. અને આ બુદ્ધ વિહાર હું આપને બતાવવા માટે જઈ રહ્યો છું. એનું આગામી 9 તારીખે એટલે કે 9 જૂન 2024ના દિવસે આનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અહીંયાથી આપને હું બતાવી રહ્યો છું કે આ સમગ્ર જે વિસ્તાર છે એ નાંદોલ ગામની જે અનુસૂચિત જાતિની વસ્તી છે એ વસ્તીના એમના નિયંત્રણ હેઠળ આ જગ્યા આવેલી છે. જ્યારે સયાજીરાવ ગાયકવાડનું શાસન હતું ત્યારે સયાજીરાવ ગાયકવાડે આ ગામના અછૂતો માટે આ સ્પેશિયલ 4 સર્વે નંબર ફાળવેલા હતા. જે પૈકીની આ જમીન ઉપર આ નાંદોલ ગામના અનુસૂચિત જાતિના વસાહતીઓએ એક એવો નિર્ણય લીધો કે નાંદોલ ગામની અંદર મેં એમને જ્યારે મારી સાથે ઉપસ્થિત છે રમણભાઈ સોનારા કે જે આ બધું કામગીરી કરી રહ્યા છે, મેં જ્યારે એમને પૂછ્યું કે નાંદોલ ગામની વિશેષતા શું છે તો એમણે બતાવ્યું કે આ એક મંદિરોની નગરી કહેવાય છે. અને ખૂબ જ વિશાળ અહીંયા ઘણા બધા મંદિરો, અલગ અલગ ધર્મસ્થાનો, અલગ અલગ દેવસ્થાનો અહીંયા આવેલા છે. માત્ર અનુસૂચિત જાતિના લોકો માટે જે લોકો એમાં વિશ્વાસ કરે છે એવા તથાગત ગૌતમ બુદ્ધનું એક બુદ્ધ વિહારની અહીંયા ખામી હતી. જે અનુસૂચિત જાતિ નાંદોલ ગામના લોકોએ આ મહા મહેનતે એક સરસ મજાનો બુદ્ધ વિહાર આગામી દિવસોમાં બનાવવા માટેની એમણે પૂર્વ તૈયારી અહીંયા કરી છે. જેની આપ અહીંયા રૂપરેખા અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા માટી છે, સિમેન્ટ છે, લોખંડ છે, આવી અનેક જે સાધન સામગ્રીઓ અહીંયા નાખી દેવામાં આવી છે. અને એનું ફાઉન્ડર જે છે એ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને ગણપતભાઈ સોનારા સાહેબ જે છે એ એવું કહે છે કે અમે આગામી 9મી તારીખે ધામધૂમથી આ બુદ્ધ વિહાર જે બનવાનું છે એનું ખાતમુહૂર્ત કરવાના છે. ત્યારે ગુજરાતભરમાંથી બુદ્ધિઝમને માનનારા લોકો, કારણ કે બુદ્ધ એ તથાગત ગૌતમ બુદ્ધ એ અહિંસાનો માર્ગ છે, એ ક્ષમતાનો માર્ગ છે, એ સમાનતાનો માર્ગ છે, એ પ્રમાણિકતાનો માર્ગ છે, એ શીલનો માર્ગ છે, એ નિષ્ઠાનો માર્ગ છે, એ ત્યાગની મૂર્તિ છે. એવા તથાગત ગૌતમ બુદ્ધ કે ભારતના એક એવું કહે છે કે ભારત એટલે શું, તો ભારત એટલે બુદ્ધ. જ્યારે તમે વિદેશમાં જાઓ છો, ભારતનો કોઈ પણ મહાનુભાવ જ્યારે વિદેશ જાય છે ત્યારે ક્યાંથી આવે એવું પૂછવામાં આવે ત્યારે એવું કહે છે કે હું બુદ્ધના દેશમાંથી આવ્યો છું. ભારતની ધરતી એટલે બુદ્ધની ધરતી, એટલે ભારત જે છે બુદ્ધથી ઓળખાય છે. ત્યારે ગુજરાતના પાટનગરને અડીને આવેલું નાંદોલ ગામની અંદર રમણભાઈ સોનારા જેવા કર્મઠ અને બુદ્ધ પ્રેમી અને બૌદ્ધિસ્ટ સાથે સંકળાયેલા એ વ્યક્તિએ આ એક બીડું ઝડપ્યું છે કે ગુજરાતની અંદર વધારેમાં વધારે લોકો બુદ્ધ વિહારની અંદર આવતા થાય અને બુદ્ધના દેશને શાંતિ, અહિંસા, સમતા, સ્વતંત્રતા, માનવતા, આ જે વિચારો છે બુદ્ધના, એ વિચારો ગુજરાતની પ્રજા સાંભળે, સમજે અને વ્યવહારમાં એનું અનુકરણ કરે. એ માટે હું રમણભાઈ સોનારાને સાથે વાતચીત કરવા માટે જઈ રહ્યો છું. રમણભાઈ સોનારા સર, આપ નાંદોલ ગામના વતની છો? આજે હું નાંદોલ ગામનો સર, આપે આ કાર્યક્રમ જે હાથ ઉપર લીધો છે, આ ભગીરથ કાર્ય છે કે બુદ્ધનું અહીંયા જે એક આખું તમે બુદ્ધ વિહાર બનાવવા માટે એટલી વિશાળ સંખ્યાની અંદર જમીન જે છે, ખૂબ મોટા પ્રમાણમાં જમીન છે. આ બાજુમાં પણ તમે પરિનિર્વાણ ભવન જેવું કંઈ બનાવી રહ્યા છો, જે જગ્યા ખુલ્લી જગ્યા છે, અને અહીંયા વિશાળ જગ્યામાં તમે આ બુદ્ધ વિહાર બનાવવા માટે જઈ રહ્યા છો. તો તમારો આગામી દિવસમાં શું કાર્યક્રમ છે? આગામી દિવસમાં અમે આ 9/6 ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખેલ છે, જેથી કરીને કે દાતાઓ આવે અને આ જગ્યા જુએ. અહીંયા બુદ્ધ વિહારનું પ્રથમ ચરણનું કામ પૂર્ણ કરેલું છે, 3 સુધીનું. એ લોકો જુએ અને એમને વિશ્વાસ આવે તો અમે આ ભગીરથ કાર્યમાં સફળ થઈ શકીએ એમ છીએ. આપણે 9/6/2024ના રવિવારના રોજ અહીંયા એક ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને એ માટેના એક પ્રસારણ માધ્યમ તરીકે હું રમણલાલ સોનારા સર્વે બૌદ્ધ પ્રેમી જનતાને, આંબેડકર વિચારધારા લોકોને નર્મ અપીલ કરું છું કે અહીંયા આવે, અમારા કામની સરાહના કરે, અમારું કામ કેવું ચાલે એનું માર્ગદર્શન આપે, સાથે સાથે પોતાનો યશસ્વી ફાળો પણ આપે. એવી અભ્યર્થના સાથે આ માધ્યમ દ્વારા જય ભીમ ગુજરાતના માધ્યમથી આપ સૌને નર્મ અપીલ કરું છું. સાથીઓ, આ હતા રમણભાઈ સોનારા.
જેઓ ખૂબ જ લડાયક સ્વભાવના છે અને જ્યારે એમણે બહુજન હિતાય બહુજન સુખાયના જે તથાગત ગૌતમ બુદ્ધની વાતને એમણે માની સ્વીકારી અને જ્યારે એમણે નક્કી કર્યું મનોમન કે નાંદોલની અંદર પણ કારણ કે ગુજરાતની જે ધરતી છે એ બુદ્ધાની ધરતી છે. તમે ગુજરાતનો ખૂણે ખૂણે જુઓ તો એક પણ જગ્યા એવી ન હોય કે જ્યાં બુદ્ધની જ વસ્તુ ન મળતી હોય અથવા તો બુદ્ધનું અસ્તિત્વ ન મળતું હોય. એવા સંજોગોમાં ગાંધીનગર એટલે કે ગુજરાતના પાટનગરથી માત્ર 30 કિલોમીટર દૂર અહીંયા આ નાંદોલ ગામની અંદર આગામી તારીખ 9મી તારીખે અહીંયા બુદ્ધ વિહારનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ખૂબ વિશાળ સંખ્યા છે. ખૂબ અહીંયા આ બુદ્ધ વિહારની આજુબાજુમાં જે જગ્યા છે જગ્યાનો એમણે ખૂબ જ સદુપયોગ કર્યો છે અને પર્યાવરણને લગતી અહીંયા તમામ છોડ અને ઝાડનો ઉછેર કરી અને એક રળિયામણું સ્થળ એમણે અહીંયા બનાવ્યું છે. અને ભવિષ્યમાં મને આશા અને વિશ્વાસ છે કારણ કે હું રમણભાઈ સોનારાની જે વાતને મેં સાંભળી અને એમણે કહ્યું કે મારે આ બુદ્ધ વિહારના એક ગુજરાતનું નમૂનેદાર એક આગવું અને આકર્ષણ અને લોકો અહીંયા ધમ્મપ્રેમી કે જે મેં તમને વાત કરી એ મુજબ 9 તારીખે 9 જૂન 2024ના દિવસે રમણભાઈ સોનારાએ ગુજરાતની તમામ બૌદ્ધ ધમ્મપ્રેમી જનતાને અહીંયા આહવાન કર્યું છે. અહીંયા એમણે સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે અને અપીલ કરી છે કે તમે આ જે બુદ્ધ વિહાર બનવાનો છે એ બુદ્ધ વિહારની જે એનું જે પૂજન કરવાનું છે ત્યાં આગળ જમીનનું જેને ખાતમુહૂર્ત કહેવામાં આવે છે, જેને ભૂમિપૂજન કહેવામાં આવે છે અને જે એ ભૂમિપૂજનનો જે કાર્યક્રમ જે છે એ ભવ્યથી ભવ્ય બનાવવા માટે જઈ રહ્યા છે ત્યારે એ પોતે એકલા હાથે આ સમગ્ર સંચાલન કરી રહ્યા છે. ત્યારે એમણે સમગ્ર ગુજરાતના ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે કે આ દિવસે આપ પધારો. સવારે આ કાર્યક્રમની શરૂઆત થશે. ત્યાં લોકો આવ્યા પછી અહીંયા જ્યારે ભૂમિપૂજન થયા પછી અલ્પાહાર જેવું કરી અને સૌ છૂટા પડશે અને એમણે જે અપીલ કરી છે એ અપીલને ગુજરાતની ધર્મપ્રેમી જનતા સ્વીકારે એવી જય ભીમ ગુજરાત પરિવાર તરફથી હું પણ અપીલ કરું છું. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.